સુખાસન સિદ્ધાસન માં બેસી જે પણ આસન તમને ફાવે, વજ્રાસન નહીં તો અર્ધ પદ્માસન, કરોડરજ્જુ સીધી, બંને હાથની નમસ્કાર મુદ્રા. આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજાયાણમ, નમો લોય સવસાહૂણમ, એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો, મંગલાણંચ સવેસિમ પડમં હોય મંગલમ. બંને હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ જ રહેશે. સહજ ગતિમાં ચાલતા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી, જીભ ઢીલી, મોઢું ઢીલું, ખભા એકદમ ઢીલા. કરોડરજ્જુ એ રીતે સીધી છે કે એકદમ ટટ્ટાર બેસી અને જરાક ઢીલી કરી, એટલે બંધ આંખોથી તમારા કરોડરજ્જુના દરેક વળાંકને જોવાની કોશિશ. સંપૂર્ણ ધ્યાન નાસાગ્ર મુદ્રા એટલે નાસિકાના ટીપ ઉપર કેન્દ્રિત રહેશે, જ્યાંથી એકદમ સહજ ગતિમાં સતત શ્વાસનો પ્રવાહ ચાલી રહ્યો છે અંદર અને બહાર. દસ ઊંડા શ્વાસોશ્વાસ લઈ, લાંબો ઊંડો ઘેરો ધીમો શ્વાસ અંદર, લાંબો ઊંડો ઘેરો ધીમો શ્વાસ બહાર. દરેક શ્વાસ સાથે અનુભવ કરો તમારી નાભી ફૂલી રહી છે અને દરેક શ્વાસ સાથે નાભી સંકોચાઈ રહી છે. જેટલું બની શકે એટલું તમારી ક્ષમતા મુજબ શ્વાસને અંદર ભરી નાસિકા દ્વારા જ અને શ્વાસને બહાર છોડવાનું છે નાસિકા દ્વારા જ. દસ સેકન્ડનો ગેપ કરી રિલેક્સ કરી અને આપણે આગળ કન્ટિન્યુ કરીશું મુખધવતીના અભ્યાસથી. એટલે નાસિકાથી ઊંડો શ્વાસ અંદર અને મોઢાથી ઊંડો શ્વાસ બહાર. આમાં જ્યારે તમે ઊંડો શ્વાસ અંદર લઈ રહ્યા છો ત્યારે ધીમે ધીમે એ શ્વાસ
નાભી સુધી જઈ નાભી ફૂલી રહી છે એ અનુભવ સાથે કન્ટિન્યુ કરવાનું છે. એટલે તમને નાભી ઉપર પ્રેશરનો અનુભવ થશે અને જ્યારે શ્વાસ બહાર કાઢી રહ્યા છો ત્યારે નાભી સંકોચાઈ રહી છે. તો એ અનુભવ સાથે કે નાભી ઉપર ફરીથી પ્રેશર અનુભવ થશે કારણ કે નાભી અંદરની તરફ શ્રિંક થઈ રહી છે. તો કન્ટિન્યુ કરી તમારી સ્પીડ અને કેપેસિટી મુજબ. કોઈ પણ જાતના બ્રેક વગર એકદમ રિધમિક વેમાં શ્વાસ અંદર અને શ્વાસ બહાર. દસ સેકન્ડનો ગેપ કરી રિલેક્સ કરી હવે આપણે 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર. ઓ સરસ રીતે બંને હથેળીને ઘસી આપણે પામિંગ કરીશું અને આંખોને એનર્જાઇઝ કરી એ અંધારામાં જ 15 થી 20 વખત ખોલ બંધ કરી આંખોને. અને આખા ચહેરા ઉપર પ્રેસ કરી સરસ રીતે આઈબ્રોઝ ઉપર, કપાળ, ફોરહેડના મસલ્સને પ્રોપરલી પ્રેશર આપી સાઈડમાં ટેમ્પલ્સ રોટેશનલ પ્રેશર અને બંને ગાલને પ્રેસ કરી અને ખેંચી આખી જો લાઈન વચ્ચે સેન્ટરથી લઈ સાઈડમાં ઉપર સુધી જઈ ખૂબ જ સરસ. અને બંને કાનને નીચે સાઈડમાં ઉપર પ્રેસ કરી અને ખેંચી પાછળ ગરદનથી લઈ બંને ખભા સુધી સરસ રીતે પ્રેસ કરી અપર આર્મ્સ, ફોર આર્મ્સ. ધીમેથી આંખો ખોલી આપ સૌને પ્રણામ. તો આપણે શરૂઆત કરીશું પહેલા સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવીને તાળાસનની સ્થિતિમાં. તો સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવી
બંને પગ વચ્ચે થોડુંક અંતર રાખી અને આપણે વર્ટિકલી સ્ટ્રેચિંગ અપ કરીશું તાળાસનની સ્થિતિમાં. એક ઊંડો શ્વાસ અંદર, સાઈડથી બંને હાથને ઉપરની તરફ સ્ટ્રેચ કરી નમસ્કાર મુદ્રામાં પગના અંગૂઠા આંગળી ઉપર આખું શરીર સપોર્ટેડ છે. સામે એક પોઈન્ટ તરફ જોઈ મેન્ટેન બેલેન્સ કરી હવે હાથની આંગળીઓને ઇન્ટરલોક કરી ઉપરની તરફ સ્ટ્રેચ કરી મેન્ટેન. ધીમેથી ઊંડો શ્વાસ અંદર, શ્વાસ છોડતા સાઈડથી બંને હાથને નીચે લઈ અને પાછળની તરફ આપણે બંને હાથને ઇન્ટરલોક કરીશું. સ્ટ્રેચ કરી કરોડરજ્જુ સીધી જ રહેશે. ખભા પાછળની તરફ રોલ થઈ રહ્યા છે અને આંગળીઓ ઇન્ટરલોક છે. મેન્ટેન. ફરીથી આપણે કન્ટિન્યુ કરીશું. સાઈડથી બંને હાથને ઊંડો શ્વાસ અંદર લઈ ઉપરની તરફ સ્ટ્રેચ કરી નમસ્કાર મુદ્રામાં. કીપ સ્ટ્રેચિંગ અપ અપ અપ. પગના અંગૂઠા આંગળી ઉપર આખું શરીર સપોર્ટેડ છે. સામે એક પોઈન્ટ તરફ જોઈ મેન્ટેન સ્ટ્રેચ કરી સ્ટ્રેચ અને હવે બંને હાથને ઇન્ટરલોક કરી હાથની આંગળીઓને ફરીથી ઊંડો શ્વાસ અંદર, શ્વાસ છોડતા બંને હાથને સાઈડથી નીચે લઈ રિલેક્સ કરી. વેરી ગુડ. હજી એક રાઉન્ડ, એક લાસ્ટ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ તમારી રીતે કન્ટિન્યુ કરી ડિસ્ટન્સ પગ વચ્ચે એટલું જ રાખી ઊંડો શ્વાસ અંદર, સાઈડથી બંને હાથને ઉપરની તરફ સ્ટ્રેચ કરી. વેરી ગુડ. રિધમિક વેમાં આખું જ્યારે હાથ ઉપર સુધી ટ્રાવેલ કરે મેક શ્યોર કે તમે ઇન્હેલ કરો ઉપર નમસ્કાર મુદ્રામાં. પગના અંગૂઠા આંગળી ઉપર શરીર સપોર્ટેડ. તમને આમાં પ્રેશર આવશે કરોડરજ્જુ ઉપર. વેરી ગુડ. ઓવરઓલ આખા શરીર માટે ઇન્ટરલોક કરી બંને હાથને ઉપરની તરફ સ્ટ્રેચ કરી. ખૂબ જ સરસ. હવે ઊંડો શ્વાસ અંદર, શ્વાસ છોડતા સાઈડથી બંને હાથને નીચે લઈ રિલેક્સિંગ. ગુડ. થોડુંક ડિસ્ટન્સને આપણે વધારીશું, લગભગ 1 થી 1.25 ફૂટનો ડિસ્ટન્સ પગ વચ્ચે. આપણે કન્ટિન્યુ કરીશું સ્પાઇનલ ટ્વિસ્ટિંગથી રાઈટ ટુ લેફ્ટ. એક હાથ ખભા ઉપર, બીજો હાથ કમર ઉપર. રાઈટ એન્ડ લેફ્ટ. યસ, બની શકે તો આંખો બંધ અને નીઝને ટાઈટ રાખી એટલીસ્ટ આપણે 15 થી 20 રાઉન્ડ કરીશું દરેક સાઈડ પર. રાઈટ ટુ લેફ્ટ. અને તમારું ધ્યાન જે પેરાસ્પાઇનલ મસલ્સ, કરોડરજ્જુના સાઈડમાં જે મસલ્સ છે એના ઉપર ફોકસ રહેશે જ્યાં એકચ્યુઅલમાં ટ્વિસ્ટિંગ ઇફેક્ટ આવી રહી છે. કન્ટિન્યુ રાખી વેરી નાઇસ. 15 to 20 રાઉન્ડ્સ કર્યા પછી હવે આપણે સાઈડવર્ડ સ્ટ્રેચિંગ કરીશું. સો આ બંને પગ વચ્ચે હવે ડિસ્ટન્સને હજી થોડુંક વધારવાનું છે. એકદમ વાઇડ ઓપન નહીં, લગભગ 2.5 ફૂટ જેટલું. ઓકે. હાથ બંને સાઈડમાં રહેશે સાથળ ઉપર. અને હવે આપણે રાઈટ સાઈડ બેન્ડ કરીએ છીએ. તમે જોઈ શકો છો મારા બંને હાથ પગ ઉપર જ છે. એક હાથ ઓલમોસ્ટ હિપ લેવલ સુધી આવી ગયો છે અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ. સો પેન્ડ્યુલમ જેવી રીતના રાઈટ ટુ લેફ્ટ થાય એ રીતના આપણા અપર બોડીને પણ રાઈટ ટુ લેફ્ટ કરવાનું છે. આમાં પગની ગ્રીપ, પગને પ્રોપરલી મજબૂત રાખવાના છે. રાઈટ ટુ લેફ્ટ આપણે એકદમ સિમ્પલ પ્રેક્ટિસ છે, સાઈડ ટુ સાઈડ. આમાં જ્યારે તમે સાઈડમાં જાઓ છો ત્યારે તમને પ્રેશર
ઓપોઝિટ સાઈડ લેટરલ સાઈડમાં ફીલ થશે. યસ, વેરી ગુડ. કન્ટિન્યુ. 8 થી 10 રાઉન્ડ બંને બાજુ ઉપર. આપણે એન્શ્યોર કરીશું કે આપણું શરીર એક જ પ્લેનમાં રહે, આગળની તરફ બેન્ડ નથી થવાનું. સાઈડ ટુ સાઈડ. વેરી ગુડ. કન્ટિન્યુ કરી. ખૂબ જ સરસ. એન્ડ 8 થી 10 રાઉન્ડ કર્યા પછી રિલેક્સિંગ. સુપર. હવે આ જ સેમ પોસ્ચરમાં પગને આપણે બહારની તરફ ટર્ન કરીશું, પગના પંજાને. હવે એક સાઈડ આપણે બેન્ડ કરીશું. આ જો ગોઠણમાં કોઈ પણ જાતની વધારે પેઇન, એક્સક્રુશિએટિંગ પેઇન, તકલીફ હોય તો અવોઇડ કરજો. ઓકે, સાઈડમાં. અને હવે ઓપોઝિટ સાઈડ. રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. તમે જોઈ શકો છો હું મારા શરીરનું વજન એક સાઈડ શિફ્ટ કરી રહી છું. રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. હવે આ કરવામાં એક ક્વિક ક્વિઝ. કયા મસલ્સ વધારે એંગેજ થઈ રહ્યા છે તમને ફીલ કરવાનું છે. પગના પંજા બહારની તરફ ટર્નિંગ આઉટ છે. ઓકે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ સાઈડ, તમે ઉપર આવ્યા. લેફ્ટ સાઈડ અને ઉપર આવ્યા. વેરી ગુડ. કન્ટિન્યુ. 8 થી 10 રાઉન્ડ. યસ. સો આમાં આન્સર હું જ કહી દઉં છું. ફ્રન્ટ થાઈ મસલ્સ અને થોડાક ઇનર થાઈ મસલ્સ આમાં વધારે એંગેજ થઈ રહ્યા છે. ઓકે, એન્ડ રિલેક્સિંગ. વેરી ગુડ. હવે સેમ પોસ્ચરમાં આપણે પગની વચ્ચેનું ડિસ્ટન્સ હજી વધારે વાઇડ ઓપન કરીશું. ઓકે, હવે તમારા હાઈટ મુજબ પ્રોપરલી વાઇડ ઓપન થશે ડિસ્ટન્સ, લગભગ 3-3.5 ફૂટ. ઓકે, અને આપણે બંને હાથને સાઈડમાં શોલ્ડર લેવલ ઉપર રાખી આગળની તરફ બેન્ડ કરીશું. આપણે ઓપોઝિટ ટો ટચિંગ કરીશું. સો રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. હવે આમાં શું થાય છે, ઘણી વખત આપણે આપણું અપર બોડી અને માથું પણ આપણે રાઈટ ટુ લેફ્ટ ટર્ન કરીએ છીએ, એટલે ઉપરની તરફ જોવા માટે. અને ઘણા લોકોને આ કરતી વખતે ચક્કર જેવું ફીલ થાય છે. ઇન ધેટ કેસ તમે સિમ્પલ નીચે જ રાઈટ ટુ લેફ્ટ મુવમેન્ટ આપીને પણ કન્ટિન્યુ કરી શકો છો, વિચ ઇઝ ઓલ્સો ઓકે. યસ, તો આપણે 8 થી 10 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું. આમાં જ્યારે પણ તમે સાઈડમાં શિફ્ટ થાવ છો ત્યારે તમને પાછળ થાઈઝમાં પ્રેશર ફીલ થશે. અને થોડીક આ ડાયનેમિક મુવમેન્ટ છે, ફાસ્ટ મુવમેન્ટ, એ થોડુંક તમને હાર્ટબીટનું પમ્પિંગ પણ ફાસ્ટ થશે. યસ, વેરી ગુડ. અને રિલેક્સિંગ સેન્ટરમાં આવી. ગુડ. સેમ પોસ્ચર આપણે મેન્ટેન કરી રહ્યા છે. આપણે ધીમે ધીમે પગના ડિસ્ટન્સને વધારતા જઈ હવે આપણે રાઈટ સાઈડ પગને બહારની તરફ ટર્ન કરી 90 ડિગ્રીઝ આઉટ. રાઈટ ફૂટ, રાઈટ પંજો બહારની તરફ ટર્ન થઈ રહ્યો છે. રાઈટ નીને આપણે બેન્ડ કરીશું. હવે અહીંયા મને જરૂરત લાગી એટલે હું ડિસ્ટન્સને થોડુંક વધારી છું. ઓકે, લેન્થ વાઇઝ ડિસ્ટન્સને ઇન્ક્રીઝ કરું છું. હવે મેન્ટેન. આગળનો પગ બેન્ડ છે એટલે રાઈટ પગ મારો બેન્ડ છે. બંને હાથ શોલ્ડર લેવલ ઉપર છે. મેન્ટેન. સામે સીધું જોઈ રાઈટ સાઈડ તરફ. આપણે ઓલમોસ્ટ આમાં 45 સેકન્ડથી 1 મિનિટ સુધી મેન્ટેન કરીશું. એટલે જો ડિસ્ટન્સ લેન્થ વાઇઝ પ્રોપર હશે તો તમને ખૂબ જ પ્રોપર સ્ટ્રેચ ફીલ થશે. એમાં વધારે પડતું સ્ટ્રેચ ક્યાં આવી રહ્યું છે, આપણા થાઈસ ઉપર. અને આ પોસ્ચરને સીધું રાખવા માટે આપણા ટોર્સો, અપર બોડી. બ્રીધિંગની ચેનલને અનુભવ કરવાની છે. લાસ્ટ 10 થી 15 સેકન્ડ.
ખૂબ જ સરસ. ધીમેથી ઉપર વચ્ચે સેન્ટરમાં આવી. ડિસ્ટન્સ આપણે એ જ રાખીશું પગની વચ્ચે. અને આપણે હવે ઓપોઝિટ સાઈડ લેફ્ટ પગના પંજાને બહારની તરફ ટર્ન કરી વીરભદ્રાસનની સ્થિતિ. અને લેફ્ટ પગ બેન્ડ છે, બંને હાથ શોલ્ડર લેવલ ઉપર. મેન્ટેન. વોચ યોર બ્રીધિંગ. શ્વાસ ઉપર ધ્યાન ફોકસ રહેશે. આમાં તમારા થાઈ મસલ્સ એન્ગેજ થઈ રહ્યા છે. લાસ્ટ 20 સેકન્ડ્સ મોર. કન્ટિન્યુ. શાર્પ ફોકસ સાથે. શરીરની સ્ટેબિલિટી વધી રહી છે. અને ધીમેથી ઉપર આવી રિલેક્સિંગ. પગની વચ્ચેનું ડિસ્ટન્સ હજી એટલું જ છે, મેન્ટેન. આપણે થોડુંક સ્ટેપ બાય સ્ટેપ ગ્રેજ્યુઅલી પ્રોગ્રેસ કરી રહ્યા છે. હવે આમાં આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીશું. ઊંડો શ્વાસ અંદર લઈ બંને હાથ ઉપર આકાશ તરફ અને શ્વાસ છોડતા એકદમ હળવેથી આગળની તરફ નીચે બેન્ડ કરી ઓલમોસ્ટ હાથના પંજા નીચે જમીને ટચ થઈ જાય એટલા લેવલ સુધી. હજી તમને ફાવે તો ધીમે ધીમે ટ્રાય કરવાનું છે કે એક એક કોણીને પણ બેન્ડ કરી તમે નીચે ફોરવર્ડ બેન્ડિંગ કરી શકો. ટ્રાય. આમાં આપણે કોશિશ કરીશું કે જે શરીરનું વજન છે એ વધારે પડતું હાથ ઉપર નહીં, બટ પગના પંજા ઉપર આવે. એટલે થોડુંક બેકવર્ડ સાઈડ તમને શરીરને ફરીથી ટિલ્ટ કરવું પડશે. વેરી ગુડ. એ એડજસ્ટમેન્ટમાં તમારું કોર બહુ સરસ રીતના એન્ગેજ થઈ રહ્યું છે. ધીમેથી ઉપર આવી એન્ડ રિલેક્સિંગ. હવે ફાઇનલી આપણે પગને ભેગા કરીએ છીએ અને પગને હવે ઢીલા કરી આપણે માર્ચિંગથી સ્ટાર્ટ કરીશું. ઓકે, આપણે માર્ચિંગમાં પ્રોગ્રેસિવલી આગળ આગળ કન્ટિન્યુ કરીશું સો દેટ આપણે એટલા લેવલ સુધી પહોંચીએ કે આપણું હાર્ટબીટ આપણા ફાસ્ટ થાય. સો આ રીતના તમે જોઈ શકો છો, હાથને પણ થોડીક પ્રોપર મુવમેન્ટ આપી પગને પણ આપણે લિફ્ટ કરી રહ્યા છે ઓલમોસ્ટ હિપ લેવલ સુધી. યસ, કન્ટિન્યુ કરી. વેરી ગુડ. તમે આમાં જોઈએ તો સ્ટેટિક એક જ જગ્યા પર નહીં ઉભા રહી અને તમારા જે પણ સ્પેસ છે, રૂમ છે, એમાં તમે મૂવ કરી શકો છો, ચાલી શકો છો. યસ, વેરી ગુડ. એક બે વાર ગાડીને સીધી લઈ, રિવર્સ લઈ, પછી યુ ટર્ન લઈ, પછી ગોલ આખામાં ફરાવી. એ તમારી ઉપર છે. યુઝ યોર ક્રિએટિવિટી અને કન્ટિન્યુ. ધીમે ધીમે તમને ફીલ થશે થોડુંક પસીનો થઈ રહ્યો છે. વચ્ચે વચ્ચે જો લાગે બ્રેથલેસનેસ તો મોઢાથી શ્વાસને કાઢી રિલેક્સ કરી અને કન્ટિન્યુ. આપણે ઓલમોસ્ટ હજી 1 થી 1.5 મિનિટ સુધી કન્ટિન્યુ કરીશું માર્ચિંગથી. પ્રોપરલી લિફ્ટ કરી હાથની મૂવમેન્ટ સાથે ધીમે ધીમે આપણે હાર્ટનું પમ્પિંગ વધારી રહ્યા છે. કરેક્ટ. હવે આ થવા માટે શું થશે, તમારી સ્પીડ પણ હવે વધતી જશે. કરેક્ટ. યસ, કન્ટિન્યુ. તમે રિવર્સ, યુ ટર્ન આખા તમારા રૂમમાં સ્પેસમાં જ્યાં પણ છે જગ્યા ત્યાં તમે સરસ રીતે આખામાં ચાલીને કન્ટિન્યુ કરી શકો છો. વેરી ગુડ.
ધીમે ધીમે સ્લો ડાઉન કરી આપણે રિલેક્સ કરીશું. હાથ ઢીલા, બંને પગ ઢીલા, પગની વચ્ચે થોડુંક ડિસ્ટન્સ, હાથને થોડાક આપણે આ રીતના ઢીલા કરી નીચે, પછી સાઈડમાં અને ઉપર હાથને ઢીલા કરી એન્ડ રિલેક્સિંગ. આંખો બંધ જ રાખી. જે હાર્ટની ગતિ ફાસ્ટ થઈ ગઈ છે, પંપ ઇન પંપ આઉટ, બસ એને આંખો બંધ રાખીને થોડીક વાર માટે અનુભવ કરવાનો છે. આપણે એટલા લેવલ સુધી આવી ગયા છે કે એકદમ આપણે રિલેક્સ નથી કર્યું, પણ આપણે મિડવે છે. ઓકે, સો આગળની પ્રેક્ટિસ આપણે કન્ટિન્યુ કરીશું. આ તમને જેટલું ફાવે એ રીતના કરજો. જમ્પિંગ એક્શન નો ફાવે તો અવોઇડ કરી સિમ્પલ હાથ અને પગની મુવમેન્ટ સાથે પણ કન્ટિન્યુ કરી શકાય છે. આપણે સ્ટાર્ટ કરીશું. આ રીતે આપણે હાથને ઉપર અને નીચે ને થોડુંક જમ્પ કરીને આપણે આ પ્રેક્ટિસ કરી. ઓકે, 10, 15, 20 રાઉન્ડ જેટલા ફાવે એટલા. હવે ઘણા લોકોને જમ્પિંગ એક્શન નથી ફાવતું, તો તમે સિમ્પલ આ રીતે કન્ટિન્યુ કરી શકો છો. આપણે 2 સ્ટેપ ચાલીએ છીએ એટલે તમારી મેટ જે છે 6 ફૂટ ની એ રીતના કવરઅપ થઈ જશે. ઓકે, સ્ટેપ્સ નું જે ડિસ્ટન્સ છે એ રીતના લેજો કે તમે કવરઅપ કરી શકો. ઓકે, ટ્રાય. આમાં આપણે હાથની ને પગની મુવમેન્ટને કન્ટિન્યુ કરી રહ્યા છીએ. ઘણા લોકો જમ્પ કરે અને પછી હાથને ઉપર લે. ઓકે, જમ્પ કરે અને હાથને નીચે લે. ઇટ ઇઝ ઓકે. સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. જેટલું પણ થાય છે કન્ટિન્યુ કરો. ગુડ. પ્રોપરલી હાથને ઉપરની તરફ. હવે આમાં તમને આપણું લોઅર બોડીમાં પગ પણ એંગેજ થયા અને અપર બોડીમાં હાથ પણ એંગેજ થયા. અગેન આપણે થોડુંક હાર્ટ રેટને ફાસ્ટ કરી રહ્યા છે. યસ, સુપર, વેરી ગુડ. તમે બધા બહુ સરસ રીતના કરી રહ્યા છો. હવે ઘણા લોકોને બીકોઝ ઓફ ફ્રોઝન શોલ્ડર કે કોઈ જાતની સ્ટીફનેસના લીધે એકદમ હાથને ઉપર નથી લઈ શકતા. એ લોકો માટે તમે હાથને મિડવે લો, 90 ડિગ્રીઝ ઉપર અને નીચે. ઓકે, સો બધા જાતના મોડિફિકેશન પોસિબલ છે ટિલ ધ ટાઈમ આપણને કરવાની ઈચ્છા હોય. ખૂબ જ સરસ. એટલા રાઉન્ડ સુધી કન્ટિન્યુ કરવાનું છે કે થોડુંક તમને હાર્ટનું પમ્પિંગ ફાસ્ટ થાય, થોડુંક બ્રેથલેસનેસ સુધી તમે પહોંચો. ઓકે, ખૂબ જ સરસ. અને રિલેક્સ કરી પછી આ વખતે આપણે મુખધવતીનો અભ્યાસ કરીશું. ધીસ ટાઈમ આપણને જોઈએ છે કે બ્રીધિંગ અને હાર્ટ રેટ એકદમ બેલેન્સ, રિધમિક થઈ જાય. ઓકે, મોઢાથી ઊંડા શ્વાસને બહાર કાઢવાનો છે, નાસિકાથી ઊંડા શ્વાસને અંદર લઈ કન્ટિન્યુ કરી વેરી ગુડ. નાવ હવે આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીશું. હું તમને સાઈડથી દેખાડી છું. ઓકે, સો પગની વચ્ચે થોડુંક ડિસ્ટન્સ રહેશે, 1 થી 1.25 ફૂટનું. હાથ ઢીલા, હાથને આગળની તરફ બેન્ડ કરી. કમરની તકલીફ હોય તો અવોઇડ કરજો. આગળની તરફ બેન્ડ, ફરીથી લિફ્ટિંગ અપ, પાછળ હાથને રાખી બેકવર્ડ બેન્ડિંગ. આમાં બહુ વધારે આપણે બેકવર્ડ બેન્ડિંગ નથી કરી રહ્યા, સિમ્પલ
ફોરવર્ડ બેન્ડિંગ પણ બહુ નથી કરી રહ્યા, સિમ્પલ જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. હવે આમાં આ ટ્રાન્ઝિશનમાં બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, તમને ઓબ્ઝર્વ કરવાનું છે. મેં હાથને નીચે લીધા, ફોરવર્ડ બેન્ડિંગ કર્યું, હું હાથને ઉપરની તરફ લઈ રહી છું, અને આમાં જે તમારા થાઈઝમાં જે તમને એક સ્ટ્રેચ ફીલ થશે, ઓકે, એને ફીલ કરવાનું છે. હું આગળની તરફ શિફ્ટ કર્યા મેં હાથ, તો પગ ઉપર વજન વધારે આવી રહ્યું છે. હવે હું ઉપર આવી, પગની ઉપર હવે વેઇટ શિફ્ટ થયું ફરીથી, અને બેકવર્ડ બેન્ડિંગ. આ બધા એકદમ સૂક્ષ્મ ડાયનેમિક્સ છે, એને ફીલ કરવાના છે. આપણે એટલીસ્ટ 8 થી 10 રાઉન્ડ કરી રહ્યા છે. ફોરવર્ડ, બેકવર્ડ. યસ, કોઈ પણ જાતની મૂવમેન્ટ વધારે એક્સ્ટ્રીમમાં નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વેરી ગુડ. અને ફોરવર્ડ બેન્ડિંગ. ઘણા લોકોને કમરની તકલીફ છે અને છતાંય કરવાની ઈચ્છા છે કોઈ પણ રીતના, તો ઇન ધેટ કેસ મારી પાસે મોડિફિકેશન છે. પગને થોડાક વાઇડ ઓપન કરી નાખો, ઓકે, અને પછી ટ્રાય કરો ફોરવર્ડ અને બેકવર્ડ. આમાં તમને કમર ઉપર બિલકુલ આમાં ઇમ્પેક્ટ નહીં આવશે. યસ, સુપર. અને રિલેક્સ કરી, ગ્રેટ. આપણે હવે કન્ટિન્યુ કરીશું. બંને હાથના રોટેશનથી ઊંધો ટ્રાયંગલ બનાવી, બંને તમે જોઈ શકો છો આ રીતના. પેલી આંગળી ઇન્ડેક્સ ફિંગર અને અંગૂઠાને જોઈન્ટ કરી અને ગોલ ફરાવી, નાઈસ ધીમેથી રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ. ફરીથી ટ્રાયંગલ કન્ટિન્યુ કરી, હાથ એકદમ સીધા અને સ્ટ્રેચ્ડ રહેશે. આંખો બંધ રાખીને કન્ટિન્યુ કરીશું તમારી રીતે 8 થી 10 રાઉન્ડ ક્લોકવાઇઝ. ખૂબ જ સરસ. અમુક જગ્યામાં જ્યાં તમને વધારે ટાઇટનેસ, સ્ટીફનેસ ફીલ થાય ત્યાં પ્રોપરલી ફોકસ કરી ટ્રાયંગલ બનાવી, હાથની વચ્ચે ગોલ ફરાવી બંને હાથને, રાઉન્ડ રોટેશન. અને આપણે કન્ટિન્યુ કરીશું પછી એ જ રીતના ઓપોઝિટ સાઈડ, એન્ટી ક્લોકવાઇઝ, પાછળથી ઉપરથી આગળ થી નીચે, એન્ડ કન્ટિન્યુ. વેરી ગુડ. સુપર. એન્ડ રિલેક્સિંગ. 8 થી 10 રાઉન્ડ કર્યા પછી રિલેક્સ કરી હવે આપણે ટ્રાન્ઝિશન શવાસનની સ્થિતિમાં આવીશું. સીધા સૂઈ રિલેક્સ કરી, માથું ઢીલું, હાથ ઢીલા, શવાસનની સ્થિતિમાં. આખું શરીર રિલેક્સ્ડ રાખી બ્રીધિંગ, શ્વાસોશ્વાસ અને હૃદયની ગતિ બંને એકદમ નોર્મલ રિધમમાં છે. અને આપણે આગળ કન્ટિન્યુ કરીશું.
આપણે એક એક પગને બેન્ડ કરી અર્ધ પવન મુક્તાસન કરીશું. સો પેલા રાઈટ પગને બેન્ડ કરી છાતી પેટ તરફ લઈ થોડીક વાર માટે પ્રેસ કરી મેન્ટેન જેટલા લેવલ સુધી જેટલું તમે પ્રેસ કરી શકો પેટ ઉપર મેન્ટેન. વેરી ગુડ. અને હવે માથાને ઉપરની તરફ લઈ દાઢી ગોઠણને ટચ. એ જ રીતના ઓપોઝિટ પગ સાથે આપણે કન્ટિન્યુ કરીશું. લેફ્ટ પગને બેન્ડ કરી ઉપરની તરફ દાઢીને ઉપરની તરફ લઈ ગોઠણને ટચ કરી. ખૂબ જ સરસ. હજી એક રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું. 2 રાઉન્ડ દરેક પગ સાથે અર્ધ પવન મુક્તાસન. સેકન્ડ ટાઈમ જ્યારે તમે બેન્ડ કરો ત્યારે કોશિશ કરજો હજી વધારે તમે પ્રેસ કરો પગને. એટલે જ્યારે તમે પ્રેસ કરશો ત્યારે તમને હિપ જોઈન્ટથી વધારે સ્ટ્રેચ અને પ્રેશર ફીલ થશે. સેકન્ડ પ્રેશર પેટ ઉપર ફીલ થશે અને થર્ડ પ્રેશર તમારી કમર ઉપર જે હીલિંગ માટે કામ કરશે. ઓકે, ગુડ. એન્ડ રિલેક્સ. આપણે બંને હાથને હિપ્સની નીચે બટક્સની નીચે રાખી લેફ્ટ પગને બેન્ડ કરી રાઈટ પગ સીધો રહેશે. હવે રાઈટ પગને 30 ડિગ્રી લિફ્ટ કરવાનું છે અને મેન્ટેન. તમે જોઈ શકો છો આ રીતના 30 ડિગ્રી ઉપર રાખી પગમાં ઇન્ટરનલી એ ટાઇટનેસને ફીલ કરવાની છે. ઓકે, 5 થી 8 કાઉન્ટ સુધી મેન્ટેન. પછી 60 ડિગ્રી ઉપર પગને લઈ જઈ મેન્ટેન કરી એક સ્ટેન્ડર્ડ 7 કાઉન્ટ આપણે રાખીશું અને પછી ઉપર 90 ડિગ્રી ઉપર પગને લઈ જઈ મેન્ટેન કરી અને કમ્પ્લીટલી નીચે આવી રિલેક્સ. ઓપોઝિટ પગ સાથે કન્ટિન્યુ કરી. હવે રાઈટ પગ બેન્ડ, લેફ્ટ પગ સીધો 30 ડિગ્રી ઉપર તમે જોઈ શકો છો લિફ્ટ કરી મેન્ટેન. ઉપર 60 ડિગ્રી સુધી લિફ્ટ અપ મેન્ટેન. અને ઉપર 90 ડિગ્રી સુધી લિફ્ટ અપ અને મેન્ટેન. ધીમેથી નીચે આવી આપણે આ રીતના ફરીથી કન્ટિન્યુ કરીશું ઓપોઝિટ પગ સાથે. આપણે ઓલ્ટરનેટ એની માટે કરી રહ્યા છે કે ઇક્વલ એક્શન આવી આપણો બેલેન્સ થાય. ફરીથી પગ વધારે પડતો એક જ પગ ઉપર જો કરીએ તો વધારે પડતો પછી એમાં થાક લાગે. સો આપણે ઓલ્ટરનેટ કરીએ છીએ. રાઈટ સાઈડથી ફરીથી કન્ટિન્યુ કરી તમારી રીતે 30 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી મેન્ટેન 7 સેકન્ડ સુધી. અને આ કરવામાં ધ્યાનમાં રાખવાનું છે કે પગનો પંજો અંદરની તરફ ખેંચાયેલો રહેશે. heel pushing out, toes mounts pulling in. યસ, કન્ટિન્યુ કરી. ખૂબ જ સરસ. હવે ઘણીવાર શું થાય છે ઘણા લોકોને ઉપર 90 ડિગ્રી સુધી પગ એકદમ સીધો નથી થતો. સો ઇન ધેટ કેસ તમે એટલીસ્ટ 70 ડિગ્રી સુધી પણ પહોંચી શકો ઇઝીલી અને પગ સીધો રહે તો પણ સરસ. ગુડ ઇનફ. મેન્ટેન. ઓકે, સેકન્ડ રાઉન્ડ બંને પગ સાથે કર્યા પછી હવે થર્ડ રાઉન્ડ થોડુંક અલગ છે તો તમે ઓબ્ઝર્વ કરજો. થર્ડ રાઉન્ડમાં આપણે ફરીથી રાઈટ પગ સાથે કન્ટિન્યુ કરી આપણે 30 ડિગ્રી ઉપર આવ્યા. હવે લગભગ 70 ડિગ્રી સુધી ઉપર જઈ ફરીથી 30 ફરીથી 70. આને આપણે આ ટ્રાન્ઝિશનમાં ઉપર નીચે કરવાનું છે. ઉપર અને નીચે.
ક્વિક ક્વિઝ આમાં તમને મને કહેવાનું છે કયા મસલ્સ વધારે એંગેજ થઈ રહ્યા છે. લગભગ 8 થી 10 રાઉન્ડ કન્ટિન્યુ કરી અને એ જ રીતના ઓપોઝિટ પગ સાથે કન્ટિન્યુ કરી અપ અને ડાઉન. આ ટ્રાન્ઝિશન તમને ખ્યાલમાં આવ્યું? પગને વચ્ચે નીચે નથી રાખવાનો. 30 થી 70, 70 થી 30. આ જ રીતના કન્ટિન્યુ કરી. ખૂબ જ સરસ. અને હવે આપણે એકદમ રિલેક્સ કરી પગ ઢીલા રાખી માથું ઢીલું રહેશે. હાથ બંને પેટ ઉપર ઢીલા, નહીં તો સાઈડમાં રાખી રિલેક્સ. જો બ્રીધિંગ ફાસ્ટ થઈ ગયું હોય તો મોઢાથી શ્વાસને કાઢી મુખધવતીનો અભ્યાસ કરી આખું શરીર ઢીલું અને શિથિલ થઈ રહ્યું છે. એકદમ રિલેક્સ. માથાથી લઈ પગના અંગૂઠા સુધી શરીરનો દરેક ભાગ ઢીલો થઈ રહ્યો છે, રિલેક્સ થઈ રહ્યો છે. પાંચ ઊંડા શ્વાસ લઈ દરેક શ્વાસ લેતા સમયે અનુભવ કરો તમારી નાભી ફૂલી રહી છે અને શ્વાસ છોડતા સમયે નાભી સંકોચાઈ રહી છે. આખું શરીર તદ્દન ઢીલું અને શિથિલ થઈ રહ્યું છે.
ધીમે ધીમે જાગૃત અવસ્થામાં આવી હાથ અને પગમાં થોડીક હલનચલન કરી શરીરને સરસ રીતે સ્ટ્રેચ કરી યષ્ટિક આસનની સ્થિતિમાં સ્ટિક પોઝમાં સાઈડમાં બેન્ડ થઈ અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમપૂર્વક આપણે હવે બેઠક સ્થિતિમાં આવીશું. આપણે આજે કન્ટિન્યુ કરીશું થોડાક ફોર્સફુલ ઇન્હેલેશન એક્સેલેશનના સ્ટ્રોક્સથી, એટલે ભસ્ત્રિકા પ્રાણાયામ. સો એની માટે જો તમારું પેટ ઓલવેઝ જે બે આપણા જે એવા પ્રાણાયામ છે જે થોડાક ફાસ્ટ છે, જેમ કે ભસ્ત્રિકા અને કપાલભાતિ, હું ઓલવેઝ સજેસ્ટ કરું કે જે તમારું પેટ એકદમ ખાલી થઈ ગયું હોય, ઓકે, મોશન ક્લિયર થયા હોય તો જ કન્ટિન્યુ કરજો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓલરાઈટ, સો આપણે બંને હાથને સાઈડમાં શોલ્ડર લેવલ ઉપર રાખી ફોર્સફુલી ઇન્હેલ કરવાનું છે અને ફોર્સફુલી એક્સેલ. હાથ ઉપર આવ્યો, મેં ઇન્હેલ કર્યું, હાથ નીચે ગયો, મેં એક્સેલ કર્યું. આજે સિમ્પલ આપણે 10 રાઉન્ડ એવી રીતના 3 વાર કન્ટિન્યુ કરીશું, ટોટલ 30 રાઉન્ડથી. ઓકે, યસ. હવે ઘણા લોકોને હાથમાં એટલી સ્ટ્રેન્થ નથી હોતી, તો બ્રીધિંગ તો થઈ ગયું પણ હાથને આ રીતના કન્ટિન્યુ કરવું નથી ફાવતું. ઇટ્સ ઓકે, હાથને નીચે રાખો અને તમે કન્ટિન્યુ કરો. વેરી સિમ્પલ, ફોર્સફુલ ઇન્હેલેશન અને ફોર્સફુલ એક્સેલેશન છે. યસ, જે લોકોને પણ હાથની મુવમેન્ટ ફાવે એ લોકો હાથ સાથે આ બ્રીધિંગને કરવાનું છે. 10 રાઉન્ડ થઈ ગયા, થોડુંક બ્રેક લઈ 10 સેકન્ડનું અને ફરીથી 10 રાઉન્ડ. એ રીતના આપણે ટોટલ 3 વખત કન્ટિન્યુ કરીશું. ટોટલ 30 સ્ટ્રોક્સ થશે. આંખો બંધ રાખી રિલેક્સ કરી એ સતત ચાલતા શ્વાસના પ્રવાહ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શ્વાસમાં આવી રહેલા બદલાવ ઉપર ધ્યાન ફોકસ કરી આપણે હવે ઉજ્જય પ્રાણાયામથી કન્ટિન્યુ કરીશું. ઉજ્જય પ્રાણાયામ એટલે આપણે ઊંડો શ્વાસ અંદર લીધો નાસિકાથી અને શ્વાસ છોડતા વખતે એ રીતે આપણે એક્સેલ કરી રહ્યા છે કે હવા ગળામાંથી પાસ થઈને હવા બહાર આવી રહી છે, એટલે શ્વાસ બહાર આવી રહ્યો છે. એ ફિલિંગ એવી હશે, એ અવાજ એવો હશે કે તમે સમુદ્ર કિનારા ઉપર ઊભા છો અને એક એ લહેર આવી, એ જે ઘર્ષણ થયું, એ જે વેવ્સ આવ્યા, એનો જે સાઉન્ડ હશે એવો અવાજ આવશે જ્યારે તમે શ્વાસને ગળા દ્વારા બહાર કાઢી રહ્યા છો, પણ નાસિકાથી જ બહાર કાઢવાનું છે. ઓકે, ખાલી ગળાથી પાસ થશે હવા.
દરેક વખતે શ્વાસ અંદર લેતા સમયે એ અનુભવ સાથે કે નાભી ફૂલી રહી છે અને શ્વાસ છોડતા સમયે નાભી સંકોચાઈ રહી છે. અને રિલેક્સ કરી થોડીક વાર માટે આંખો બંધ રાખી હથેળી આકાશ તરફ ખુલ્લી જ રહેશે. બંને આંખોને ભ્રુકુટી મધ્ય ઉપર કેન્દ્રિત કરી આજ્ઞા ચક્ર ઉપર. એ તેજોમય પ્રકાશને અનુભવ કરી આજ્ઞા ચક્ર ઉપર કેવલ દ્રષ્ટાપૂર્વક એ પ્રકાશને અનુભવ કરી ધીમેથી જાગૃત અવસ્થામાં આવી આપણે ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું સૌ સાથે મળીને. એક ઊંડો શ્વાસ અંદર શાંતિ શાંતિ શાંતિ. સરસ રીતે બંને હથેળીને ઘસી આપણે પામિંગ કરીશું. આંખોને એનર્જાઇઝ કરી આખા ચહેરા ઉપર સરસ રીતે પ્રેસ કરી એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. થેન્ક યુ. આપ સૌને પ્રણામ. આપણે આજનો સત્ર અહીંયા એન્ડ કરીએ છીએ.